અવસર આનંદનો આજ, હે રૂડો અવસર આનંદનો આજ, રંગ છોડે ભર્યું આકાશ. રૂડો અવસર આનંદનો આજ, રંગ છોડે ભર્યું આકાશ. ઉજવવા પ્રાગટ હરિનું આજે મુક્તોને દર્શનની આશ. ઉજવવા પ્રગટ હરિનું આજે મુક્તોને દર્શનની આશ. હે રૂડો અવસર આનંદનો આજ. મગમગતા કે સુડાની જાજમ બિછાવી, મગમગતા કે સુડાની જાજમ બિછાવી, ધરણી સજે શણગાર, ધરણી સજે શણગાર. ઢોલ ત્રાસા નગારા વાગે હૈયે ભરતી ચડી અપાર. ઢોલ ત્રાસા નગારા વાગે હૈયે ભરતી ચડી અપાર. હૈયે ભરતી ચડી અપાર, હૈયે ભરતી ચડી અપાર. રૂડો અવસર આનંદનો. ખબર નહીં કે દાદાને જે મળે એટલે એનામાં ઇમિડિયેટલી એક ડિફરન્ટ કાઇન્ડની એક પ્રતિભા અથવા તો એના માઇન્ડમાં એક અલગ જાતની છાપ પડી જાય એમ. આજે દાદા છે એ તો સિમ્પલ આપણે જેવા કપડામાં છે, બરાબર. હવે એનું ઇમ્પોર્ટન્ટ હું આપણા હિન્દુ ધર્મમાં છે અને હું ભગવાનનું છે, બરાબર. કોઈ પણ આપણે દાદા પ્રત્યે આપણે એટલી બધી પ્રેમ ભાવના લાગણી છે એનું કારણ છે એ પોઝિટિવ નેચર, નિર્દોષ ભાવના. અને હંમેશા એ આવા ઉત્સવ દ્વારા આપણે એકઠા કરી સમસ્વરૂપમાં એકતાથી કઈ રીતે રહી શકાય એના માટે જે પ્રયત્ન કરતા રહે છે. કારણ કે એનો બર્થડે ઉજવે કે ન ઉજવે એનો શું ફેર પડે, પણ એનો હંમેશા મોટો ઉત્સવનો એવો એક આશય હોય છે કે બધા લોકો સમૂહ ભેગા થાય માટે આવા સમયે અમે ઉત્સવ ઉજવતા હોય છે. એટલે આપણે પણ આપણી રીતે એક નાનો ભગવાન દાદા માટે એક શું કહેવાય એક ઉત્સવની નિમિત્તે આપણે નાનો પ્રોગ્રામ ગોઠવો તો એમાં સાથે મળીને બધાએ અલગ અલગ પોતાનો જે ભાવ પ્રદર્શિત કર્યો, કોઈ ગીત દ્વારા કહેવો, કોઈ વાતચીત કરવા દ્વારા કહેવો. આપણે બધા સાથે મળીને ઉત્સવ સારી રીતે ઉજવો અને બધા સાથે આવ્યો ભગવાન સ્વામિનારાયણની કૃપા અને ભગવાન સ્વામિનારાયણ બધાને સુખ્યા આનંદિત અને હેપીનેસ રાખે એવું સારું. તો દાદાએ પહેલાં એ બોલ્યા ભાવનાબેન વિશે કીધું. શું કીધું કે આ બહુ મહિમાવાળી છે, બહુ મહિમાવાળી છે આ. એટલે એના ઉપરથી આપણે બધાને એ શીખવાનું છે કે આપણે બધા ખરેખર લકી છીએ કે આપણે ભાવનાબેનના યોગમાં છીએ. ભાવનાબેનને તો આ બધી કલગી છેલ્લે મોટો ગજરો બનશે. સાહેબ દાદા ડાયરેક્ટ એના મોઢામાંથી નીકળ્યું કે એટલા મહિમાવાળી છે એટલે આપણને અલ્ટિમેટલી એ મેસેજ આપવા માંગે છે કે તમે એને પકડીને રાખજો. હા, સાચી વાત. આપણે એની જોડે છીએ તો એને પકડીને રાખજો. રૂડો અવસર આનંદનો લગન સાથે ભાવ ભર્યા